આંગણવાડીના બાળકો સગર્ભાને અપાતા ભોજનની કાળાબજારી। અરવલ્લીના મોડાસામાં ઝડપાયો બાળ ભોગનો જથ્થો। મોડાસાના માલપુર રોડ પર પિકઅપ વેનમાં ઝડપાયો હતો જથ્થો। મહીસાગરના ખાનપુરના સરકારી ગોડાઉનમાંથી જથ્થો ચોરાયો હતો। ઘટનાના 2 દિવસ બાદ મોડાસા ગ્રામ્યમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પિકઅપ ચાલક, ગોડાઉન માલિક, ગોડાઉન મેનેજર સામે ફરિયાદ। બાલ શક્તિ અને સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું। મોડાસાથી ઝડપાયેલો આહારનો જથ્થો મહીસાગરથી આવ્યો હતો। બાળકોને અપાતું પોષણક્ષમ આહાર બારોબાર વેચી મારવામાં આવ્યું, રોકડી કરવામાં આવી। આંગણવાડી કેન્દ્રના બાળકોને આહારનો આ જથ્થો આપવાનો હતો। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના નિવેદન વચ્ચે પણ વિરોધાભાસ જોવા મળ્યો। આ જથ્થો ખાનપુરનો હોવાનું એજન્સીના પેટા કોન્ટ્રાક્ટરે કહ્યું। આહારનો જથ્થો મહીસાગર જિલ્લાનો ન હોવાનો અધિકારી દાવો કરી રહ્યા છે। હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો। અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે।